જો આ ઉનાળાના વેકેશનમાં સાસણગીર ફરવાનો તમારો કાંઈ પ્લાન હોય તો આ બેસ્ટ પ્રોપર્ટી છે તમારા માટે. સ્વિમિંગ પુલ, 3 ટાઈમ ખાવા પીવાનું રહેવાનું, આ બધું જ બધી જગ્યાની જેમ કોમન છે, પણ આ જગ્યાને અલગ બનાવતી આ એમની પ્રોપર્ટી છે જે મધ્ય ગીરમાં આવેલી છે. કુદરતના ખોળે જે રહેવાની મજા છે એ બીજે ક્યાંય છે નહીં. જંગલની અંદરનો રિસોર્ટ છે એટલે આજુબાજુનું વાતાવરણ, એનિમલ બધું જ જોવા મળે છે અને નેચર બી બહુ સારો છે. તમને રહેવાની, તમને કુદરતના ખોળાનો અનુભવ થાય છે કાયદેસરમાં. કે ગીરમાં આપણે શું કામ જઈએ છીએ તો શાંતિ લેવા 2 દિવસ આપણે વીકેન્ડમાં આ રેગ્યુલર લાઈફસ્ટાઈલથી ફ્રી થવા માટે કુદરતના ખોળે. કે બીજી જે આપણે જગ્યા જો તો લાઈફસ્ટાઈલ આપણે લક્ઝરી આપે ને આ છે તે છે, આપણે એવું માર્કેટિંગ નથી કરતા. અહીંયા જે જગ્યાએ માણસો આવે છે ને એને ખાલી આપણે એટલું જ કહીએ છીએ ભાઈ આ કુદરતી વાતાવરણમાં શાંતિની વચ્ચે આવવું હોય ને તો અહીંયા આવો. ગીરમાં રોકાવું હોય તો ક્યાં રોકાવાય?